તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આપણે વાત થઈ હતી એમ દરરોજ એક છોકરાનું નામ લેવાનું. જલ ધાનાણી સુરત થી જ છે. બાકી નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું. ભાખરી ખાવાની બાકી છે અને મમ્મી તત્વજ્ઞાન વાંચે છે. હું મમ્મી હું વાંચું? શરૂઆત કરી છે ભાઈ. આ વર્ષનું પુષ્પવન આ ડિઝાઇન છે, નવી આવી છે. પુઠ્ઠું બદલાઈ જાય, બાકી અંદર સિસ્ટમ સેમ જ હોય. ભાવગીત તો બધા નવા જ આવે ને મમ્મી? રાગ આવડે નહીં, અલગ આવે. નવા ભાવગીત હોય ને એટલે નો ફાવતા હોય. જૂનું છે, તને આવડે છે? સપના 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 ગઈ છે, આપો તો. સાંભળેલું છે, હું જોઈ લઉં કેમ કે મને બધી ખબર હોય. લાવો, ખબર નહીં ભાઈ, આપણે તો મારા માટે નવું છે. જો કે સપના સવારમાં તત્વજ્ઞાન વાંચી નીચે આવ્યો ને ત્યારે. શું મમ્મી? એ એકડી ગાવ આપણે અઘરું ફાવે નહીં. જન્મ શતાબ્દી પર્વ ઉજવીએ પાંડુરંગ સંગે, સૃષ્ટિને શણગારી દઈએ કૃતિ કરી ઉમંગે. વાહ, ભાવગીત ગાવાની મજા જ અલગ આવે કઈ. અને હા સપના, હમણાં વિડીયો કેન્દ્રમાં એક મસ્ત વાત દાદાએ કરી હતી. કઈ કરી હતી? છોકરાઓ તોફાન કરતા હોય તો એમ નહીં કહેવાનું કે ના કર ના કર, એમ નિરાતે કહેવાનું કે તું આ વસ્તુ નહીં કર. ના ના, એવું નથી, અલગ અલગ છે. ભાભીને મળી ગયા. ભાભી ગયા બાર, ભાભી ઉપર વહી ગયા. હમણાં આવે એટલે હું સંભળાવું એ વાત. ચાલો ત્યાં સુધી ભાખરી ને માખણ ખાઈ લઈએ. અને આજે બપોરે સૌથી ફેવરેટ શાક બનવાનું છે, લીલા ચણાનું શાક. મમ્મીએ મસ્ત તૈયાર કરીને રાખ્યું છે. હું કોણે લઈ દીધો? એટલે એટલો ઊંચો તે અહીંયા ખુરશી ઉપર બેસીને ચગાઈશો હે? અને ફિરકી ક્યાં કાઢી? કે ડૂબી ગયો? ક્યાં ગયો પતંગ? ખેંચી લે થોડોક. આંટી ની કુર્તી ફાટી જશે. હેતાંશની પહેલી ઉત્તરાયણ ક્યારે? ઓલી વખતે ખબર તને ફૂગો લઈ દીધો તો? અમે હાથે જ ગયો. બહુ લાંબો મેચ બંધાયો. ટેસ્ટ બંધાયો? મેચ શોખ દેવો હતો ને, એનો ફુગામાં હવા આવી. ત્યાં આવ્યો તો ઈ શું થયું? પેચ લાગ્યો? નહીં, સિફ્ટીમાં ભરાઈ ગયો. સિફ્ટીમાં ભરાઈ ગયો. લેતો સિફ્ટીમાં કાઢો ને. મારી વાત સાંભળ, નીચે આવેલા મસ્ત શાક બન્યું છે. મેં ખાઈ લીધું. જમી લીધું? જમીન ધાબા ઉપર? વાહ, તારું કામ રેડી. હાલ હું જાઉં છું જમવા. નહીં, હાલ તું બહુ ઊંચું ઉડાડ મને. પપ્પાને બોલાવો. એને હું કામ બોલાવું? બીક એ નહીં લાગે? એ જો ઓલો ભાઈ પકડી લે, બહુ દૂર જવા દે મને. કેટલો આગો જવા દીધો. હેતાંશ હલવાઈ જાય હો. જો ઓલા ધાબા ઉપર એક ભાઈ છે, લઈ લે. ઈ ટાંકો કેટલો ભરાણો ની ચેક કરે. જો બતાવું તમને. કોઈ જોડી પૂરી થઈ ગયો. જોઈ ત્યાં જોવે છે ટાંકો કેટલો ભરાણો ની. જોડી પૂરી થઈ. ખેંચી લે. હલવાઈ ગયો હેતાંશ. કેમ? જો ખેંચતો ને લગભગ હવે ગયો તારો પતંગ. હવે મમ્મીને બોલાવો. મમ્મી દાદા લે કેતો તો બહુ આગળ જવા દેવાનું એટલે ના પાડતો. અરે આલક બે મિનિટ આયા. ઉડે છે બેટા? આ ઉડો નહીં. લ્યો કપાઈ ગયો. ક્યાં કપાઈ ગયો? ક્યાં કપાઈ? એતાન છે બધાને કામે લગાવ્યા. એટલો બધો આગો હુકમ જવા દીધો તો? મને આવડે પતંગ ખેંચી લ્યો હવે. એમાં તીડ મારવાનો રેવા દેવી ને તો હજી કાયમ આવશે. યાદ આવી તો ન્યા નો પોગાય. અમે ખેંચી લ્યો. છોડ નાખું ને વહી જાઓ. જાઓ દો. ગયો નહીં, હલવાઈ ગયો ને દોરો તૂટ્યો. તાપા બીજો છે હવે? જમીન પછી અરે હું તડકો છે ટાઢે પૂરો પેલા તું વીટી લે. હાલ હું લઈ આવું. હા હું લેવા જાઉં છું. લે હેતાંશ, આ ફુગ્ગા થોડા ચગે? નો ચગે? હા ચગે. લે ચગાય હો. લે અહીંયા મૂકો પછી લઈ લેજે હો. આરામથી ચગાવજે. પવન હોય તો જ ચગે. લે વીટ જલ્દી. જો મમ્મી ગયા દેખાઈશ નહીં? અંબાઈ દોરી હોય તો થાય. આવી ગયો? અરે વાહ, જો લે પાછો હલવાનો. આવી ગયો. પાછો ચગાવું છું. બસ હવે ટીંગામાં નીચે ઉતરી જાય. હવે નીચે જ ચગાય. હા કેમ ટેબલ લીધું? એ દોરી પકડશે તોય રહી ગયો.
લે ઓછો કરે ઓલી બેન્ચ છે બેસ તો ને નીચી છે ગાંઠી નીચી એનથી ને નીચી છે ખુરશી લઈ લે ખુરશી ઉપર બેસી એ નથ લેવો લે લે રોડી કરતી એટલી તૂટી ગઈ હતી. તો મસ્ત તમારું ફેવરિટ શાક આવી ગયું છે લીલા ચણાનું અને બ્રજ બનાવી છે. શું કહેવાય? બ્રજ બ્રજ બનાવી છે અને દાળ ભાત. ઓહો કઈ રીતના ગયું? તો માયો ને આયા થોડા ઉડી થઈ ગયું. દોરી તો અહીંથી તૂટી છે. હઈ કાલે આકાશમાં હઈ કે ફૂટે ફૂટે નહીં, ઊંચે ઊંચે જાય પછી એમાં ગેસ હોય ને પતી જાય એટલે ઓટોમેટિક નીચે વી આવે પછી આપણે જગાવવાનું પછી એમાં કાંઈ ન વધે. નવું નાટક કર્યું એને ફુગ્ગો લેવડાવ્યો. ઓય કે તો ફુગ્ગો કેમ લીધો? ઓલી તો પેલા ઈ કે ઉત્તરાયણ છે કે હોળી? ઓય તોડમાં અંદર જા બાથરૂમમાં તડી ગયો ને ટીંગા ન્યા નો થયાલ બાથરૂમમાં હેઠળ જ કરીને રહ્યો પણ એ લે બસ બંધ કરી દે બસ. સ્વભાવ હોય તો એતા જ જેવો નો થાય કાંઈ નહીં બધું થઈ જાય. જો તું હાથે કર લે. હું વિડીયો ઉતારતો હતો હેતાંશે હાથે ભરી લીધો. હવે રમીશ નીચે નથી જવું. હેતાંશે ફુગ્ગો લીધો ને આખી શેરી છોકરાઓ વેન કરવાનું છે ફુગ્ગાનું. જોજો ફૂટી ગયો. તું 2 મિનિટ નથી રમ્યો ફુગ્ગાથી. પણ જોઈ લે હું કોને ફોડ્યો એમ નહીં. કોકના ઘરે તું પાણી ઢોળીને આવ્યો. શું કરશો? હેપી બર્થડે ટુ યુ. આજે ટ્યુશન માંથી લાવ્યો તો આ ફુગે ફોડી નાખ્યા. ટ્યુશન માંથી લાવ્યો ને તો. અને હા આજે છે એક 12 જગ્યાએ મીટિંગ છે તો એ મીટિંગમાં જવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કરવું ક્યાં કરવું એની મીટિંગમાં આમંત્રણ છે તો ત્યાં જવાનું છે. પ્લસ એ હોટલ છે જોરદાર. આવું છે પાણીવાળી હોટલ છે લગભગ મને બહુ ફાઇનલ નથી ખબર. પાણીવાળી જ છે. હા રિયો કર્નિવાલ આવું છે ત્યાં. હે તો હું સપના જ આવી છે આંટી. હાલો તો ત્યાં જઈએ. અને આ બે તે 6 વાગી જ ગયા છે એટલે હવે ત્યાં જવાનો સમય થઈ ગયો છે. થોડીક વાર પછી નીકળીએ. તસ લે આ પૈસા તાર જે લેવું ને લઈ લેજે આનથી. હાલે ખોટા છે તે લે ને તું ક્યાં હાચો છો? લે હાચા નથી આપવા. લે ખોટા લે તાર જે લે ને કે હાચા આપો ને હું તને આપું પણ એક શરત. પણ જે રમકડું લઈ દઉં ને એ જો તાર 5 મિનિટ રમવાનું છે. મંજૂર? 5 મિનિટ સુધી રમવાનું હો. રમી શકીશ? હું હા જો આ હેલિકોપ્ટર તે તોડી નાખ્યું છે. એક વળે હાજુ નીકળો પાછળનો પંખો તોડી નાખ્યો. જો આમાં છે ને નહીં આ ટોયડો નથી. આ કેમ હાજુ છે? બાકી કોઈ પણ રમકડા હેતાંશ ના હોય બધા તોડી નાખ્યા છે. જો બતાવું આ તોડ નાખી. હા આમ તો બધા સાજા રમકડા જ દેખાય છે. હેતાંશ તોડેલા બધા તો મમ્મી હંતાડી દીધા લાગે. બધા સાજા છે. જો મમ્મી અહીંયા ઢાળ છે ને વરાસણ ઢાળ ત્યાં કાલે છોકરીને દોરી આવી ને તે ગળું કપાઈ ગયું. અને મારે કેટલા દિવસથી કેવું હતું કે હરિયો 40-50 રૂપિયાનો આવે તો લઈ લેવાય ને લગાવી લેવાય ને. મેં તો મમ્મી 3 વર્ષ પહેલા લીધો હતો ને એ આજની તારીખે ચાલે છે તો એમાં કઈ ખોટું નથી. પણ 90% વાહનોને હરિયા નથી એ મેં જોયું. આ જો મને અવાજ કરે ને રમકડા બહાર ફેંકે. જો આવી રીતના ફેંકે કામ વધારે. બસ હેતાંશના મમ્મી ન હોય ને એટલે જો આવી નાટક કરે. હેરાન કરે કામ વધારે. ઓય દાદરમાં જાય છે. અચ્છા ઓલી વસ્તુ પાછી મને યાદ આવી ગઈ. ભાભી તો મેળા નહીં પણ મારે ઈ કહેવાનું હતું પછી વાત. હવે આનો અવાજ બહુ આવે છે. સણ્યા શેકીના ન્યા પિયાટીસ રોટે જવાના ત્યાં સણ્યા શેક કોણ આજે તો અમારે નહીં જવાય. તો ભાઈ ભાભી ને કાકા કાકી બીજા હશે તે આવશે ત્યાં જવાના છે. ચણા શેકશે લાકડા લઈને જાય ને ત્યાં ભઠ્ઠો કરીને શેકશે લાઈવ ખાશે ને આ વખતે મીઠું લઈ જશે. 1 વર્ષ પહેલાનો વિડીયો જેને જોયો ખબર હશે કે મીઠું નહોતું તો એ સમય પીપર પાણીપુરી ખાવા ગયા હતા. મીઠું એન પાસે મીઠું લેવા ગયા હતા ને પાણીપુરી ખાધી પછી મીઠું લઈને આવ્યા હતા. ગાઈસ ફાઇનલી મીટિંગમાં પહોંચી ગયા પણ આ ટ્રાફિક દેખાય ને એ બોલપેન આપે છે એટલે ટ્રાફિક છે. જો બધાને નામ લખેલી બોલપેન આપે છે. બધા નામ ગોતે છે. અહીંયા હોય અને ઇન્વેસ્ટમેન્ટ ની લગતી વાતો હોય એટલે ઘણા બધાના મગજમાં ઘણા બધા કન્ફ્યુઝન્સ દોડતા હોય મૂંઝવણો કામ કરતી હોય
કે ભાઈ આપણે અહીંયા આવ્યા છીએ મતલબ આજે કંઈક તો મૂકીને જવાનું છે. તો ગાઈસ ફાઇનલી મીટિંગ પતાવીને ઘરે આવી ગયા છે અને ડીશ જોરદાર હતી, બહુ મજા આવી ગઈ જમવાની. અને ત્યાંય આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. એ કે તમારો વિડીયો રોજ જોઈએ છીએ અને અમને એક આ પેન આપી. પેન ઉપર નામ લખેલું છે ચિંતન ખોખર. મને નથી ખબર પેન આપવાનું છે, બાકી એવું લખાવત ચિંતન ખોખર વ્લોગ એવું લખાવત, પણ ખબર નહોતી કે પેન આપવાના છે ને એમાં નામ લખવાનું છે. બાકી બધાના નામ વાળી બધાને એક એક ને આપી પેન. મેન સભ્યોને મને આપી, આને ન આપી. તો કે પેન મારી પેન મારી છે. અને કઈ પડાપડી થતી હતી મેં વિડીયો બતાવી પેન માટે. હું તો છેલ્લે આરામથી ગયો, જોકે હું ન ગયો ને સાઈન ને એવું બધું કરવાનું હતું એટલે તુષારને મોકલો હતો. 3 પેન થઈ ગઈ. આ આજે આવી, આ યુટ્યુબ માંથી આવી, આ પેન આવી લગનમાં. હવે આ વિડીયોને એન્ડ કરવી છે અને હા પેલા ઓલી વસ્તુ કહેવાની રહી ગઈ. વાત એમ થતી કે કેન્દ્રમાં શું વાત થઈ હતી. કેન્દ્રમાં તે કીધી જ વાત થઈ હતી, ભાભી યાર મળાયું નહીં. કે સમજો કે છોકરો રોડ વચ્ચે રમે છે, દડાથી ગમે એક વસ્તુથી રમે છે, તો આપણે એમ કહેવાય ન્યા રમવા, એમ નહીં કહેવાનું. એને એમ કહેવાનું કે અહીંયા વી અહીંયા રેમ. જ્યાં એને રમાડવાનો છે એ જગ્યાએ નજીક બોલાવી લેવાનો, અહીંયા રેમ. ન્યા રેમ એમ નહીં કહેવાનું, અહીંયા વી. પોઝિટિવ, બધી વસ્તુમાં પોઝિટિવ વસ્તુ થઈ શકે, પણ એવી રીતના જવાબ દેવાનો ફેરવીને. મસ્ત સારું સેમ એવું જ હતું, પણ મને થોડુંક આવડ્યું નહીં. હા એમ ક્લિયર કર્યું એવું દાદાએ પ્રવચનમાં વાત કરી હતી. અને અહીંયા મીટિંગમાં જે વાત થઈ એમાં એમ કહેતા હતા કે તમારો જે કમાવો છો એમાંથી 10 થી 40% તમે કોઈ પણ એટલા ટકા હિસ્સો સેવિંગ કરો અને સેવિંગ કરીને એનો પૈસો પડ્યો ન રહેવા દો. આજ તમારી પાસે લાખ રૂપિયા છે, તમે મૂકી રાખ્યા છે, 1 વર્ષ પછી એની વેલ્યુ લાખ રૂપિયા નથી રહેવાની, એ પૈસા ઘટી જાય છે. એવું બધું એને સમજાવ્યું. એટલે ઇન્વેસ્ટ કરો કે એમાંથી પૈસાને ખેંચે, પૈસાને બનાવે, એવું બધું સમજાવતા હતા. એવું નથી કહેતા કે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો, થોડુંક તો હોય જ તે લોકોનું, પણ તો એને બહુ એમાં ધ્યાન ન આપ્યું. કહી દીધું કે આમાં આ રીતના બધું બેનિફિટ છે. બાકી એને કીધું હતું કે અમારે તમારું કઈ જોતું નથી, ખાલી અમને તમને જાગૃત કરવા છે. તો એવી રીતના જ હતું, પણ મજા આવી ગઈ. હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કર્યું છે. આવતીકાલે પાછા મળીશું. બાકીની ન્યૂઝ કાલે આપીશ. ઉત્તરાયણ લગતા મારે થોડુંક કેવું છે, પણ આવતીકાલે કહીશ. અને થોડીક એક બે વસ્તુ દેખાણી હમણાં માર્કેટમાં. અને બીજું અમે મારા મિત્રના મેરેજમાં ગયા ને ત્યારે બહુ મજા કરી હતી. અને એની હલ્દીનો ફંક્શન શરૂ હતું અને અમે એક બીજા કાકાઓને ટાર્ગેટ કર્યા અને એના ઉપર ફૂલ નાખ્યા. ફૂલ મારા મિત્રને મૂકીને અમે બધા ગ્રુપે ઓલા કાકાને બહુ હેરાન કર્યા હતા. એ બધો વિડીયો થોડોક ઉતાર્યો હતો. બાકી ફૂલ એન્જોય કરી હતી. કાકાને મજા આવતી હતી, હેરાન નહોતા કરતા, પણ એને મજા આવતી હતી. અને બધા ફૂલ નાખીને ફૂલ એન્જોય કરી હતી. બ્લોગ જોઈને તો બાજુમાં છે, જોઈ આવો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.